વેટરનરી કાઉન્સિલના પ્રતિનિધિ એવા ડોક્ટર ગજેરા અશોકભાઈ પણ પધારેલ છે, ત્યારે આ રડિયાળી સંગીતમય રાત્રિના આપ સૌ વડીલ અને આપણા પરિવારના સૌ સભ્યોનો ઉત્સાહ વધારવા આવેલ છે, ત્યારે આપણે પ્રથમ પાઠક સાહેબ અને કૈલાસબેનનું એક સાથે એક ફૂલદસ્તાથી સ્વાગત કરીએ, જેથી કરીને આપણી આ જે શરૂઆત છે એ અંત સુધી આ ફૂલની સુગંધની જેમ જળવાઈ રહે. હું આમંત્રણ આપું છું ડોક્ટર મૂર્તિને અને ડોક્ટર રવિકલાબેનને કે તેઓ પાઠક સાહેબ અને કૈલાસબેનનું અત્રે સ્વાગત કરે. ડોક્ટર અંશુ અહેલાવત પણ મોટા ભાગે મિસિસ અહેલાવત સાથે હશે જ. એ બંનેને હું વિનંતી કરું કે આપણા ચોવટિયા સાહેબ અને બેનનું પણ એક ફૂલદસ્તાથી એક સાથે સ્વાગત કરે. અંશુ અહેલાવત, બધા જ વડીલ શિક્ષકોના પ્રતિનિધિ તરીકે વ્યાસ સાહેબનું સ્વાગત કરશે આપણી ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રતિનિધિ ડોક્ટર અશોક ગજેરા. શાહ સાહેબ, વ્યાસ સાહેબ નું એક સાથે વડીલ શ્રી વ્યાસ સાહેબને ગુલદસ્તો આપીને સ્વાગત કરશે. હું ડોક્ટર વાયલ વ્યાસ સાહેબને વિનંતી કરીશ કે વઘાસિયા અને વઘાસિયા બંને ડોક્ટરોનું સ્વાગત ફૂલદસ્તો આપીને કરશે. બંને મોટા અને નાના વઘાસિયા સાહેબ એક ક્લાસમેટ બીજા ક્લાસમેટનું સ્વાગત કરે છે અને બંને 62 વર્ષના વેટરનરી પ્રોફેશન, એક પશુપાલન ખાતામાં અને બીજા યુનિવર્સિટીના, એટલે કે આવા સંગીતમય આધ્યાત્મિક તથા સુરીલા વાત એક પેઢી બીજી પેઢીને મળે અને સ્વાગત કરે, એ જ જીવનની નજાકત છે. આપણે આપણો કાર્યક્રમ આગળ રાખીએ. આવેલ સૌ આમંત્રિતો, વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો અને મારા ધર્મપત્નીનું, મારા પુત્રનું સૌનું સ્વાગત. હું કાર્યક્રમને આગળ ધપાવવા માટે આયોજકોને વિનંતી કરું છું. હું આપણી કોલેજના જનરલ સેક્રેટરી સૌરભ પટેલને વિનંતી કરું કે તેઓ ટાંક સાહેબનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. સૌરભ પટેલ અને મેડમ પણ આવી જાય સાથે, મેડમ પણ સાથે આવી જાય. રમૂજી નાટકમાં ડોક્ટર હરજીસિંહ સિસોદિયા તરફથી અને પ્રજાપતિ નીરવના સોંગ માટે પણ 100 રૂપિયા, એના માટે તાળીઓ. ઓય હેડને અહીંયા બધા આપણી રાહ જુએ છે. ઓય આ શું બોલે છે? મતલબ કઈ સમજાતું નથી. આ છે અમારા મહેસાણાની ભાષા. બાય ધ વે આઈ કમ ફ્રોમ મહેસાણા. I know very well, but I also like this language. Please, you should taught me about it. Yeah, why not? હું તને અમારી મહેસાણાની લેંગ્વેજ તો શીખવાડીશ જ. અમારા મહેસાણામાં પાણીને બદલે બોલે પોણી. એના માટે પોણી ચા લઈ આવશે. હાય કાકા, હેડ હવે. આગળ અમારા મહેસાણામાં બાંકડાને બદલે બોલે બોકડો. સ્ટોરી યાદ આવી જાય. એક મહેસાણાનો ભાઈ રાજકોટમાં લગાડવાની ફોર્મ વેચવા નીકળે છે, તો એનું પ્રોનાઉન્સન કંઈક આ રીતનું છે, ભાઈ ફોર્મ લઈ લેજો ભાઈ,
બોમ્બ લેવો છે ભાઈ બોમ્બ. ત્યાંના એક વ્યક્તિએ પૂછ્યું કે ભાઈ આ થેલીમાં શું છે? કે ભાઈ કશું નહીં ભાઈ બોમ્બ તો ભાઈ બોમ્બ. પેલા ભાઈએ પૂછ્યું કે ભાઈ આ થેલીમાં શું છે? સાચું બોલ. તો ભાઈ કશું નહીં ભાઈ બોમ્બ તો ભાઈ બોમ્બ. તો પેલા પોલીસ વાળાને બોલાવીને એની પાસે વ્યવસ્થિત માર ખવડાવે. તો આવી પ્રોનાઉન્સરની ભૂલ ભૂલામણીમાં આપણે રાજુ ચૌધરીનું માઇક લઈને આવીશું. તો પ્લીઝ વેલકમ રાજુ ચૌધરી એન્ડ બ્રો.
सुनहरा ये जिल्स नीली आंखें कोयला शहर में गहरा तारी करूं क्या उसकी जिसने बनाया तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया। अब आप ये सोच रहे होंगे कि कहीं ये दोनों पागल तो नहीं हो गए, लेकिन दोस्तों अगली जो परफॉर्मेंस आ रही है वो यकीन मानिए मेरा आप सबको भी पागल कर देगी, क्योंकि आ रही है कश्मीर की गली बनकर फिरंगी शादी ऐसा आइटम लेकर कि लग जाएगा स्टेज से लेके आपके दिलों तक बवंडर। तो प्लीज वेलकम श्रेया शर्मा। Put a bang bang, bounce with it, girl. Dance with it, girl. Get with it, girl. Put a bang bang. Come on, turn the radio on. It's Friday night and I won't be long. Gotta do my hair, put my makeup on. It's Friday night and I won't be long till I hit the dance floor, hit the dance floor. I got all I need. No, I ain't got cash, I ain't got cash, but I got you, baby. Just you and I. માઇન્ડ માટે અને શ્રેય શર્મા માટે 101 રૂપિયા છે. તો પ્લીઝ એ ઉઠને ચાલને થોડું વોકિંગ કરી આવીએ. કેમ ઉઠને જાડી લાગુ છું? જાડા હોય એ હોય ચાલવાથી તબિયત સારી રહે, ફિટ રહેવાય. તો હું તમને માંદી લાગુ છું? અને ના હોય તો ના પાડી દે યાર. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે હું લેઝી છું? એવા દે ને યાર, તું કોઈને વાત તો સમજતી જ નહીં. હું તો જાણે નાની કીકી ને, મને કઈ સમજણ જ નથી પડતી. જો મેં એવું નથી કહ્યું. તો શું એટલે હું ખોટું બોલું છું એમ? એટલી નસ ખેંચવાનું રહેવા દે ને યાર. હું કઈ કચકચ નથી કરતી. એ મુખ માથાકૂટ મારે નથી જવું વોકિંગ. જોયું, તમારી દાનત જ નથી, ખાલી કચકચ આવે. હે ભગવાન, તું જા સુઈ જા, હું એકલો જ જાઉં છું. મને ખબર જ હતી તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને, જલસા કરવા છે. રહેવા દે, માથું ગમે છે મારું યાર. જોયું,
તમે કાયમી તમારી જ તબિયતનો ખ્યાલ રાખો છો, મારી તબિયતનો કંઈ ખ્યાલ જ નથી તમને. આપણી કોલેજના સ્ટાફ એટલે કે ડોક્ટર